હેલો ગાઈસ, રાવત વીલ વ્લોગમાં તમારું સ્વાગત છે। તો કેમ છો બધા? મજામાં? તો આપણે ફટાફટ આવી ગયા છે વાડીએ, કેમ કે આપણી કાકડી હવે મોટી થઈ ગઈ છે આરી, એટલે એના માટે આપણે જાળી બાંધવાની છે, કેમ કે કાકડી જાળી પર ચડી જાય અને કાકડી બગડે નહીં, તો એના માટે આપણે મસ્ત જાળી બાંધી દીધી છે। અને જે પણ મારા ચેનલ પર નવા છે તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન બટનને દબાવી દેજો, તમારા સ્ક્રીન પર મારું વિડીયો સ્ટાર્ટિંગમાં આવી જાય અને મારા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો। તો હવે આપણે કરીએ ફટાફટ જાળી બાંધવાનું કામ ચાલુ કરીએ। અને આ રહી જે આપણી જાળી છે એ બાંધવાની છે, કેમ કે જમીન પર જ્યારે કાકડી હોય તો કાકડી બગડી જાય છે, તો એના માટે આપણે જાળી બાંધવાની, કેમ કે કાકડી ફટાફટ ઉપર ચડી જાય। અને ગઈકાલે આપણે દવાનો છાંટ મારી દીધો છે, કેમ કે ઈયળ થોડી થોડી પડે છે, એટલે આપણે દવાનો છાંટ મારી દીધો છે। તો હવે ફટાફટ આપણે કામ ચાલુ કરીએ અને 2 દિવસ પછી આપણે પાછી દવાનો છાંટ કરીશું। અને એમ તો રાસાયણિક ખાતર આપણે મૂકી દીધેલું છે, એટલે ફટાફટ હવે નીકળશે। તો હવે ફટાફટ આપણે કામ ચાલુ કરીએ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ થોડી વાર પછી, તમને બતાવું છું જાળી કેવી રીતે બાંધવાની, એ પણ તમને હું બતાવું છું। તો થોડી વાર પછી મળીએ તમને। હવે આપણે બધું રેડી કરી દઈએ, અહીંયા જાળી બાંધવાનું કામ, મળીએ થોડી વારમાં। તો મિત્રો, આપણે અડધી જાળી બાંધી દીધી છે। અને જે ખેડૂત લોકો છે, જે ફાર્મર છે, તમારા વિડીયોને લાઈક કરજો અને શેર કરજો, અને ચેનલ પર નવા છે તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। જે ખેડૂત મિત્રો છે એ લોકો અમને સપોર્ટ કરજો। હવે અહીંયા સુધી આપણે જાળી બાંધેલી છે, તો કેવી રીતના જાળી બાંધીએ એ તમને હું બતાવું છું। આ રીતે એને દોરી આ રીતે વીંટાળીને રાઉન્ડ કરીને એને ધીમે ધીમે બાંધતું જવાનું। એ રીતે આપણે જાળી વીંટાળવાની છે। આ રહી જે જાળી છે, આ સાઈડથી આપણે ત્યાંથી અહીંયા લઈને સુધી બાંધી દીધી છે, કેમ કે હવે ટાઈમ થઈ ગયો છે, 12 વાગી ગયા છે। તો હવે આપણે જઈએ ઘરે, અને વિડીયોને એન્ડ સુધી જોજો, તો મજા આવશે તમને વિડીયો જોવામાં। અને જે ખેડૂત મિત્રો છે, મારા વિડીયોને લાઈક જરૂર કરજો। તો મળીએ તમને થોડી વાર પછી, ઘરે જઈએ અને જમી લઈએ, પછી થોડું આરામ કરી અને પછી પાછા આપણે આવશું ખેતરે, કેમ કે હજુ ઘણું બાકી છે, કેમ કે હજુ તો 2 લાઈન પતેલી છે, હજુ તો ત્યાં સુધીનું મારવાનું છે આખું। અને ગઈકાલે રાત્રે મમ્મી પપ્પાએ પાણી પીવડાવી દીધું છે, એટલે આપણી કાકડી મસ્ત નીકળી આવેલી છે। થોડાક સમયમાં એટલે લાગવાનું પણ ચાલુ થઈ જશે। તો હવે આપણે જઈએ ઘરે, કેમ કે આપણે બાઈક લાવેલા છે, અહીંયા મૂકેલી છે બાઈક। તો આપણે જઈએ ઘરે, પછી તમને ઘરે જઈને જમીને પછી મળીએ। અને શું જમવાનું બનાવેલું છે એ પણ તમને હું બતાવું છું। આદિવાસી લોકોનું દેશી ખાવાનું, ચોખાના રોટલા અને દેશી શાક। આપણે હવે ઘરે જઈએ અને તમને મળીએ પછી। હેલો ગાઈસ, પાછા આપણે આવી ગયા છે વાડીમાં। આ જોઈ લો, મસ્ત વ્યૂ છે અહીંયા। તો હવે લગભગ 5 વાગી ગયા છે, તો 5 વાગે આપણે વાડીમાં જોવા આવેલા છે, કેમ કે અહીંયા મોર ને એવું બધું ઘણું બધું આવે છે, તો બગાડી જાય છે, એના માટે આપણે અહીંયા વાડીમાં આવેલા છે। અને બપોરે આપણો આવવાનો પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો હતો, કેમ કે ઘરે કામ હતું, એટલે આપણે ઘરે હતા અને જે ઘરનું કામ હતું એ કરતા હતા, અને વ્લોગ બનાવવાનું પણ રહી ગયો હતો, કેમ કે આપણે બહાર ગયા હતા। તો હવે આપણે આવી ગયા છે વાડીમાં એકવાર ચેક કરવા માટે। અને જે ખેતી કરે છે અને જે આદિવાસી લોકો છે જે ખેતી કરે છે, તે લોકો માટે ખાસ વિડીયો છે, તો જરૂર જોજો વિડીયોને પૂરું એન્ડ સુધી, અને લાઈક અને શેર જરૂર કરજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મારા ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। એવા જ તમને નવા વિડીયો જોવા મળશે મારા ચેનલ પર, રાવત વીલ વ્લોગમાં, કે બધું બરાબર છે કે નહીં। અને વ્યૂ જુઓ, મસ્ત વ્યૂ છે। અને જે ખેડૂત મિત્રો છે તે લોકો વિડીયોને ખાસ લાઈક કરજો અને શેર કરજો, અને જે નવા છે મારા ચેનલ પર એ સબસ્ક્રાઇબ પણ કરી દેજો। તો મળીએ એક આપણે નવા વિડીયોમાં તમને, અને વિડીયોને એન્ડ સુધી જોજો અને લાઈક અને શેર જરૂર કરજો। મળીએ નવા વિડીયોમાં।